દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સાતેજ હોમ્સમાં 27 તારીખની આસપાસ જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલામાં હરિયાણાથી આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। આમાં ઝોન 8ના પીએસઆઈ પ્રદીપસિંહ સરવૈયાની મહેનત રંગ લાવી છે। હવે સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો ઇમરાન સાંધી અને જે અન્ય 4 આરોપીઓ છે તે એક જ રૂમમાં રહેતા હતા। ત્યારે નોનવેજ બનાવને લઈને ખાવામાં કીડી આવી જતા વિવાદ થયો હતો, જેમાં ઇમરાન સાંધી અને જે સગીર વ્યક્તિ જેણે નોનવેજ બનાવ્યો હતો તેના વચ્ચે બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો। ને આ ઘટનામાં સગીરને સાથે 4 જેટલા તેના મિત્ર છે તે આવે છે ને ઇમરાન સાંધીને મારવામાં આવે છે। ત્યારબાદ તેના હાથ પગ બાંધી મોઢામાં ડૂમો નાખીને ત્યાંથી તાળું મારીને લોકો જતા રહે છે અને આ ગુંગળામણના કારણે ઇમરાન સાંધીનું મૃત્યુ નિપજે છે। આ ઘટના બાદ જ્યારે તાળું મારેલી હાલતમાં રૂમ હોય છે ત્યારે અંદર તાળું ખોલવામાં આવે છે મકાન માલિક દ્વારા। તેઓ ચોંકી જાય છે કેમ કે મૃતદેહ મળી આવે છે અને આ મૃતદેહ ઇમરાન સાંધીનો હતો। આ ઘટનાની તેઓ તાત્કાલિક વટવા પોલીસને જાણ કરે છે અને પોલીસ દ્વારા મામલાના તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે। આ ઘટનાની ગંભીરતાને લઈને ઝોન 8ના જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ તપાસમાં જોડાય છે અને તપાસમાં જોડાયા બાદ આરોપીઓ છે જે હત્યા કરીને ભાગ્યા હતા તેઓ પહેલા અમદાવાદથી જયપુર જાય છે, જયપુરથી ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં ફરે છે। ત્યારે ઝોન 8 એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ સરવૈયા છે તે પોતાની ટીમને આ કેસ ગમે તે રીતે વહેલામાં વહેલા તકે શોધી કાઢવા માટે આદેશ કરે છે અને ત્યારબાદ આ જે આરોપીઓ છે તે ફરી ઉત્તર પ્રદેશથી હરિયાણા તરફ આવે છે ને આ અંગે બાતમી છે તે ઝોન 8 એલસીબીની ટીમને મળે છે ને આ બાતમી મળતાની સાથે જ અમદાવાદથી એક ટીમ રવાના થાય છે અને હરિયાણાના પલવલથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। અને આમાં જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ 3 આરોપીઓ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે। આ 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને આમાં જે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો હતો, આમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સામાન્ય નોનવેજ માં કીડી આવા જેવી બાબતે હાલ પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તેમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જોકે આ મામલાની તપાસ ઊંડાણપૂર્વક ઝોન 8 એલસીબીની ટીમ કરી રહી છે। શું હજી મહત્વના કારણો છે, ચોંકાવનારા કારણો છે તે બહાર આવશે, તે આવનારા સમયમાં ખબર પડશે। આવા જ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।